ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના ક્લાસની અંદર આપણે જે આપણો ફર્સ્ટ ચેપ્ટર ચાલતો સોલિડ સ્ટેટ્સ એની અંદર જે છે એક નવો ટોપિક લેવા જઈએ છીએ. ટોપિક શું છે? ઇમ્પરફેક્શન્સ ઇન સોલિડ, યા ભાઈ ડિફેક્ટ્સ જે છે આપણા સોલિડ્સની અંદર આપણે એને વિશે વાત કરવા જઈએ છીએ. આપણે એને કહીએ છીએ કે ઘન પદાર્થોની અંદર જે અપૂર્ણતા હોય, જે ઇમ્પરફેક્શન્સ હોય, ડિફેક્ટ્સ હોય, એને આપણે સ્ટડી કરવા જવાના છે. પર્ટિક્યુલરલી આપણે આ ઇમ્પરફેક્શન્સની યા ડિફેક્ટ્સની વાત કરીએ, આજે અપૂર્ણતાની વાત કરીએ છીએ ઘન પદાર્થ સોલિડ્સની અંદર. એ બે ટાઈપની હોય છે. મેઇન ટુ ટાઈપ્સ ઓફ ઇમ્પ્યોરિટીઝ ડિફેક્ટ્સ આર ધેર ઇન સોલિડ્સ. આ બે જે ટાઈપ છે એ કેવા કહેવાય છે? પહેલું છે પોઈન્ટ ડિફેક્ટ, જેને બિંદુશરી કહેવાય છે, અને બીજું છે લાઇન ડિફેક્ટ, જેને રેખાશરી કહેવાય છે. હવે બેઉની અંદર ડિફરન્સ શું છે? જો તમારે નામથી જ ખબર પડશે. પોઈન્ટ ડિફેક્ટ મતલબ ખાલી કોઈ એક પોઈન્ટ પર થાય તો, મતલબ કોઈ એક બિંદુ છે તો અહીંયા જ અગર છે કોઈ ડિફેક્ટ અપર થતો હોય, કોઈ પૂર્ણતા ક્ષતિ થતી હોય તો એને પોઈન્ટ ડિફેક્ટ કહેવાય. ને લાઇન ડિફેક્ટ એટલે આખી લાઇન, આખી રો જે છે જેની અંદર એટમ્સ મોલિક્યુલ્સ જમે છે, અણુ પરમાણુ જમેલા છે, એની અંદર કોઈ જાતનો ડિફેક્ટ આવે તો એને આપણે જે છે એ કહીએ છીએ લાઇન ડિફેક્ટ. હવે ને આખી ડેફિનેશન શું છે કે જે આઈડિયલ અરેન્જમેન્ટ હોય છે આપણા એટમ્સ કે મોલિક્યુલ્સના ક્રિસ્ટલ સબસ્ટેન્સીસની અંદર, એની અંદર એક પોઈન્ટના આજુબાજુ પર કોઈ બી જાતની ઇરેગ્યુલરિટી કે ઇમ્પરફેક્શન આવે તો આપણે એને પોઈન્ટ ડિફેક્ટ કહીએ છીએ. અગેન સાંભળો, એક આઈડિયલ અરેન્જમેન્ટ હોય છે એટમ્સ અને મોલિક્યુલ્સનો કોઈ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સની અંદર, એની અંદર કોઈ એક પોઈન્ટના આજુબાજુ અગર ઇરેગ્યુલરિટીઝ આવે છે, કોઈ વાતનો ઇમ્પરફેક્શન આવે છે, તો એને પોઈન્ટ ડિફેક્ટ કહેવાય. ગુજરાતીની અંદર એને કેવી રીતના કહેવાય છે કે આપણે કોઈ બી જે સ્ફટિકમય પદાર્થ છે એની અંદર એક આદર્શ જે છે ગોઠવણી હોય છે, એ ગોઠવણીની અંદર કોઈ પણ જાતની એક બિંદુના આજુબાજુ અનિયમિતતા પેદા થાય યા અનિયમિતતા આવે એને આપણે પોઈન્ટ ડિફેક્ટ કહીએ છીએ. સેમ ચીઝ લાઇન ડિફેક્ટ માટે શું હશે કે જે આઈડિયલ અરેન્જમેન્ટ છે ક્રિસ્ટલાઇન સબસ્ટન્સની અંદર, તો એની અંદર એક પોઈન્ટની જગ્યાએ આખી લાઇનની અંદર કોઈ જાતની ઇરેગ્યુલરિટી દેખાય તો એ ઇરેગ્યુલરિટીને આપણે લાઇન ડિફેક્ટ કહીએ છીએ. ગુજરાતીની અંદર આ જે રેખાશક્તિ છે એટલે શું હોય છે કે આપણી જે આદર્શ ગોઠવણી છે કોઈ સ્ફટિકમય પદાર્થની અંદર, તો એની અંદર જ્યારે આખી એક હરોળ, એક લાઇન, એક રો જે છે એ આખી અગર જે છે એની અનિયમિતતા પેદા થતી હોય ને તો આપણે એને લાઇન ડિફેક્ટ કહીએ છીએ. આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલરલી જે આપણે સ્ટડી કરવાનું છે એ પોઈન્ટ ડિફેક્ટ્સને એના જે બીજા સબ ડિવિઝન્સ છે, એના બીજા જે નીચેના પ્રકાર છે એના વિશે જોવાનું છે. લાઇન ડિફેક્ટમાં આપણે એટલું સ્ટડી કરવાનું છે, એનું ખાલી ડેફિનેશન જે તમે આપી છે એ મોર ધેન ઇનફ છે. ઠીક છે ને? આના જે તમારા ડેફિનેશન્સ છે, જે બધા નોટ્સ જોઈએ છે, તમે અગેન તમે કમેન્ટ સેક્શનમાં મને શેર કરી શકો છો, હું આ નોટ્સ શેર કરી દઈશ. હવે આપણે એક એને જોવા જઈએ છીએ કે કેવા ટાઈપના પોઈન્ટ ડિફેક્ટ છે. બિંદુશતીની અંદર 3 પ્રકારના હોય છે, એમને ફરી આગળ 3 ડિવિઝન્સમાં મિલાવવાના છે. પહેલું છે સ્ટોઇકોમેટ્રિક ડિફેક્ટ અથવા તત્વયોગ મિતિ ક્ષતિ જે છે, પછી ઇમ્પ્યોરિટી ડિફેક્ટ એટલે અશુદ્ધિ ક્ષતિ જે છે, ને પછી છેલ્લું છે નોન સ્ટોઇકોમેટ્રિક એટલે બિન તત્વયોગ મિતિ જે છે. હવે સ્ટોઇકિયોમેટ્રિકનો મતલબ શું છે? આ એક એવો ડિફેક્ટ છે જેની અંદર જે સ્ટોઇકિયોમેટ્રી જે છે આપણા ક્રિસ્ટલાઇન સબસ્ટન્સની સ્ટોઇકિયોમેટ્રી જે છે, મતલબ આપણે એને બીજા શબ્દોની અંદર કહીએ કે અંદર જે નંબર ઓફ એનાયન્સ અને કેટાયન્સનો જે સમૂહ છે એની અંદર કોઈ ફેર થતો નથી. એ આખું જે છે એવું રહેતું હોય છે. જ્યારે તમે નોન સ્ટોઇકિયોમેટ્રિક સમજાવીશ ને તમારી સ્ટોઇકિયોમેટ્રીની જે છે વધારે ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો તત્વયોગ મિતિ ક્ષતિની અંદર છે તત્વયોગ મિતિ જે છે આપણા સ્ફટિકમય પદાર્થની એ બદલાતી નથી, એટલે કોઈ પણ જાતનું જે છે તકલીફ નહીં આવતી. આપણે એને તત્વયોગ મિતિ ડિફેક્ટ એટલે સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ કહીએ છીએ. આના બીજા 2 નામ આપવામાં આવ્યા છે. એક છે ઇન્ટ્રિન્સિક, એક શું છે? ઇન્ટ્રિન્સિક. ગુજરાતીની અંદર એને કહેવાય છે આંતર ડિફેક્ટ, ને બીજું આનું નામ આપવામાં આવ્યું છે થર્મોડાયનેમિક. એટલે ઉષ્માગતિકીય. કેમ કે અંદર બધું અંદર થતું હોય છે. મોસ્ટલી જે ડિફેક્ટ આવે છે હીટિંગના કારણે આવતું હોય છે, મતલબ ગરમ કરવાના તાપમાન વધારે લીધે આવતો છે, એટલે એને થર્મોડાયનેમિક એટલે ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. હવે સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટની અંદર બધા મેઇન વાત આપણે જે જોવા જઈએ છે એ એના 2 ટાઈપ છે, વેકેન્સી અને ઇન્ટરસ્ટિશિયલ. વેકેન્સી એટલે રિક્ત ક્ષતિ ને ઇન્ટરસ્ટિશિયલ એટલે આંતરાલીય ક્ષતિ. આને જે છે હું તમને જે છે થોડોક ડાયગ્રામ સાથે એક્સપ્લેન કરવાની કોશિશ કરીશ. વેકેન્સીનો મતલબ જ્યારે તમારા ક્રિસ્ટલ લેટાઇસની અંદર, સ્ફટિકમય પદાર્થની અંદર અલગ જગ્યાથી એટમ, મોલિક્યુલ્સ કે આયન જે છે એ એમની જગ્યા છોડીને નીકળી જતા હોય છે તો આપણે એને વેકેન્સી ડિફેક્ટ કહીએ છીએ. મતલબ અણુ પરમાણુ પોતાની જગ્યા છોડ દે ને ત્યાં ખાલી જગ્યા ઊભી થાય તો એને રિક્ત કહેવાય. એનું આપણે અહીંયા ફિગરથી જોવા જઈએ
આ એક આમ છે, અહીંયા મોલિક્યુલ્સ જમેલા છે. અહીંયા તમે જોશો કે આ પર્ટિક્યુલર પાર્ટ જે છે એ ખાલી છે, આ જે પર્ટિક્યુલર પાર્ટ છે એ બી ખાલી છે. આ ખાલી પાર્ટ જે છે એ આપણને દેખાય છે કે આ વેકેન્સી ડાયગોનલ ઇફેક્ટ મતલબ કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ને એટમ્સ કે મોલિક્યુલ્સ છે પોતાની જગ્યાથી જતા રહે તો આપણે એને કહીએ છીએ વેકેન્સી ઇફેક્ટ મતલબ રિક્ત ક્ષતિ કહેવામાં આવે છે. એ પોતાની જગ્યાથી ના મળે. ઇન્ટરસ્ટિશિયલ જે છે એ વેકેન્સીનું ઊંધું છે. આ જે આપણે આપણું શું હતું વેકેન્સી હતું. ઇન્ટરસ્ટિશિયલ એનું ઊંધું છે. ઇન્ટરસ્ટિશિયલ નો મતલબ શું છે અંતરાલય મતલબ કોઈ બે રોડ જે હોય છે, કોઈ બે રોઝ જે હોય છે, આ બે રોઝ હતી આપણે બધાની અંદર એમાં જામેલા છે. હવે આ વચ્ચે ખાલી જગ્યા જે છે અગર કહીએ તો અહીંયા બીજા કોઈ નાના એના જે આયન્સ જે છે યા એટમ્સ મોલિક્યુલ્સ જે છે આને અહીંયા સેટ થઈ જાય તો આપણે આને કહીએ છીએ ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ. મતલબ આની વેકેન્સી અંદર શું થાય છે કે નંબર ઓફ એટમ્સ કે મોલિક્યુલ્સ ઓછા થાય છે. નંબર ઓફ એટમ્સ કે મોલિક્યુલ્સ ઓછા થાય છે મતલબ આના કેસની અંદર ડેન્સિટી જે છે આપણી ડેન્સિટી એટલે ગુજરાતીમાં કહીએ તો ઘનતા જે છે એ ઘટે છે. ઇટ્સ ડિક્રીઝિંગ. બટ ઇન્ટરસ્ટિશિયલ ની અંદર એટમ્સ અને મોલિક્યુલ્સ નવા અંગે જોડાય છે વચ્ચે જે ખાલી જગ્યાઓ છે એની અંદર. તો આવાની અંદર આપણે કહીએ છીએ જે ડેન્સિટી છે ઘનતા જે છે એ વધે છે. આ પર્ટિક્યુલરલી બે ડિફરન્સ છે વેકેન્સીના વચ્ચે અને ઇન્ટરસ્ટિશિયલના વચ્ચે. તમે આના એક્ઝામ્પલ્સ જે તમે બુકમાં આવ્યા છે તમે જોઈ શકો છો યુ વિલ ગેટ ધ ક્લિયરન્સ. તમારે ખાલી મેના યાદ રાખવું છે વેકેન્સી મતલબ વચ્ચે ખાલી જગ્યા છૂટે. ઇન્ટરસ્ટિશિયલ મતલબ વચ્ચે જે થોડી બહુ જગ્યા લાઈન જે બનેલી હોય છે અંદર વચ્ચે ખાલી જગ્યા હોય તો અહીંયા આવીને બીજા નવા જોડાય છે જે નાની સાઈઝના હોય. આની અંદર ડેન્સિટી એટલે ઘનતા જે છે એ ઘટે છે. આની અંદર જે ડેન્સિટી અથવા ઘનતા જે આપણે કહીએ છીએ એ વધે છે. આ વાત થઈ આપણા નોર્મલ બધી સોલિડ્સની અંદર. પણ આવો જ એક ડિફેક્ટ જે છે આયોનિક સોલિડ એટલે આયનીય ઘન પદાર્થોની અંદર પણ જોવા મળે છે. એની અંદર જે બે જોવા મળે છે એને ફ્રેન્કલ અને શોર્ટકી કહેવાય છે. ગુજરાતીની અંદર બી નામ એનું ફ્રેન્કલ અને શોર્ટકી આવ્યું છે. એનું કારણ શું છે કે આ ડિફેક્ટ જેમણે બતાવી આયનીય સોલિડની અંદર આયનિક સોલિડ્સની અંદર એટલે આયનીય ઘન પદાર્થોની અંદર એ જે બે સાયન્ટિસ્ટોએ બતાવી છે એમના જ નામ પર ફ્રેન્કલ અને શોર્ટકી જે છે ડિફેક્ટનું નામ આપવામાં આવ્યા છે. આપણે જોઈએ હવે શું છે ફ્રેન્કલ અને શોર્ટકી. તો આપણે પહેલા ફ્રેન્કલ સમજવા જઈએ છીએ. ફ્રેન્કલની અંદર જો તમને એક સ્ફટિકમય જે ઘન પદાર્થ છે તો એ આપણે બની તો આયનિક સોલિડ છે તો એક સેમ્પલ બની દીધો. ફ્રેન્કલ શું કહે છે કે પોઈન્ટ ડિફેક્ટના પ્રમાણે આની અંદર એનો કોઈ બી એક ચાર્જ જે છે એક જગ્યાથી મિસિંગ થઈ જશે. તો હું અહીંયા આ પ્લસ ચાર્જ એની સેફ પર હટાવી દઉં છું. હવે આ પ્લસ ચાર્જ હટી ગયો પણ મેં તમને કીધું કે આપણે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રિલિટી મેન્ટેન રાખવા છે. આપણે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રિલિટી જે છે એની અંદર કોઈ બી જાતની જે છે આપણે વિદ્યુત ઋણતા જે છે લાવવાની યા વિદ્યુત ઘનતા જે છે લાવવાની નથી. આપણે એને પોઝિટિવલી ચાર્જ કે નેગેટિવલી ચાર્જ નથી બનાવવાનો. આપણે એનો ચાર્જ 0 રાખવાનો છે. તો સાફ વાત છે અગર અહીંયાથી પોઝિટિવ ચાર્જ ઓછો થયો છે તો ફ્રેન્કલ કહે છે કે એને ઇલેક્ટ્રિકલ ન્યુટ્રિલિટી બેઝ પર યા તો પોઝિટિવ ચાર્જ એને કહીએ આલ દો યા તો નેગેટિવ ચાર્જ ઓછો કરો. ફ્રેન્કલની અંદર જે છે તમે એને આપણે કશું નિકાયશું નહીં બલ્કિ આ પોઝિટિવ ચાર્જ છે અહીંયાથી મિસિંગ છે એ કોઈ ઇન્ટરસ્ટિશિયલ સાઈડ પર આવીને બેસી જશે. તો હવે જો એક પ્લસ ચાર્જ અહીં મિસિંગ હતો આ પોઈન્ટ પર તમને બતાવી દો અહીંયા આપણો પ્લસ ચાર્જ મિસિંગ હતો એની જગ્યાએ આપણે વચ્ચે ઇન્ટરસ્ટિશિયલ સાઈડ પર એને મેળવી દો. અહીંયા મતલબ તમે જોશો બેવ થાય છે. જો વેકેન્સી ડિફેક્ટ થાય છે રિક્ત જે ક્ષતિ છે થાય છે કેમ કે અહીંયાથી મિસિંગ છે ને ઇન્ટરસ્ટિશિયલ અંતરાલય જે છે એ બી થાય છે કેમ કે વચ્ચે કંઈક બેસી ગયો છે. આની અંદર જે તમારો ડેન્સિટી જે છે એ જે ઇક્વલ રહે છે. ડેન્સિટી અંદર કોઈ પણ ફેરફાર થતો નથી. એ બરોબર છે પહેલા હતું એવું ને એવું રહે છે. બટ શોર્ટકી ડિફેક્ટની અંદર શું આપેલું છે સેમ આપણે એક સ્ફટિકમાં લઈ લઈએ છીએ આપણે 1 2 3 4 1 2 3 4 અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. શોર્ટકી શું કહે છે અગર તમને કોઈ સ્ફટિકમાં આપેલું છે અને માનો તમે એક પોઝિટિવ આયન ઓછો કર્યો છે તો આપણે એને કોઈ ઇન્ટરસ્ટિશિયલ સેટમાં નથી લેવાના બલ્કિ આપણે નંબર ઓફ પોઝિટિવ આયન અને નંબર ઓફ નેગેટિવ આયનને સેમ કરવાનું છે. તો નંબર ઓફ નેગેટિવ અને નંબર ઓફ પોઝિટિવને સેમ કેટલા કરાય તો સિમ્પલ છે અગર એક પોઝિટિવ આયન મિસિંગ છે તો અહીંયાથી નેગેટિવ આયન બી મિસિંગ કર દો. હવે મેં છે પોઝિટિવ આયન જે હતો એક ઓછો હતો તો મેં એક નેગેટિવ આયન બી ઓછો કરી નાખ્યો. મતલબ એક જે ઘન ભાર હતો એને ઓછો કર્યો તેની સાથે આપણે ઋણ ભાર છે તો એ બી ઓછો કર્યો. તેના લીધે જે ઘન ભાર અને ઋણ ભારનું અત્યારે જે એ છે ઇક્વિવેલન્સ જે છે એ મેન્ટેન છે અત્યારે બી એ બરાબર છે. પણ આની અંદર તમે જોજો કે આની અંદર ડેન્સિટી બદલાતી નથી કેમ કે જે મિસિંગ હતું એ પાછું આવી ગયું. પણ આની અંદર જે એક મિસિંગ હતું એને બેલેન્સ કરવા માટે આપણે એક હજુ ઘટે એટલે આની અંદર શું છે તમારી ડેન્સિટી જે છે એ ઘટે છે મતલબ
પ્રતિકૂળતા ઘટે છે. આની અંદર તમારે બે ચીજો જોવા મળતી, વેકેન્સી બી જોવા મળતું હતું ને ઇન્ટરસ્ટિશિયલ બંને જોવા મળતું હતું. મતલબ રિક્ત તમારું ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ બે જોવા મળતી હતી. પણ શોર્ટ કીની અંદર ખાલી ને ખાલી તમારે વેકેન્સી ડિફેક્ટ એટલે રિક્ત ક્ષતિ જોવા મળે છે. સો આ આપણો પહેલો પાર્ટ આપણે કવર કર્યો પોઈન્ટ સ્ટોઇકિયોમેટ્રી એટલે તદ્યોગિતિ વેકેન્સી અને ઇન્ટરસ્ટિશિયલ એટલે રિક્ત અને અંતરાલ્ય ને એના જ બે એવરેજ સોલિડના અંદરના ભાગ ફેન્ટર અને શોર્ટ કી જે આપણે એક્સપ્લેન કર્યા. નેક્સ્ટ પાર્ટ આપણો જે આવે છે એ આવે છે ઇમ્પ્યુરિટીઝ એટલે અશુદ્ધિ વાળો. નેક્સ્ટ પાર્ટ છે ઇમ્પ્યુરિટી ડિફેક્ટ. ઇમ્પ્યુરિટી ડિફેક્ટની અંદર તમને આપેલું છે કે ઇમ્પ્યુરિટી ડિફેક્ટ એવું છે જ્યારે આને આપણે એક એક્ઝામ્પલથી સમજવાનું છે. અહીંયા જે એક્ઝામ્પલ છે એ તમારું આ છે NaCl ને SrCl2. આની અંદર બે આયન્સ બને છે Na+ અને Cl- ને આની અંદર બે આયન્સ બને છે Sr2+ ને Cl-. આપણે જ્યારે આની અંદર જે છે જોવા જે છે ઇમ્પ્યુરિટી ડિફેક્ટની અંદર તો કેવું છે, અહીંયા એક Na+ હતું, અહીંયા Cl-, Na+, Cl-, અહીંયા Cl-, Na+, Cl-, Na+, again Na+, Cl-, Na+, Cl-, અહીંયા Cl-, Na+, Cl-, Na+. હવે આ ડિફેક્ટની અંદર શું થાય છે, આપણે એવું માની લઈએ કે આપણે NaCl જે હતો આપણે એને હીટ અપ કર્યું SrCl2 માટે. તો અંદર આ જે Na જે છે Sr જે છે સ્ટોન્શન જે છે સોડિયમ ને એ રિપ્લેસ કરે છે. હું માનો છું કે માનો કે એક સાઈડ હતી મેં અહીંયાથી Na ની જગ્યા જે છે Sr2+ લઈ લીધું. બટ હવે આની અંદર એક પ્રોબ્લેમ આવે છે. પ્રોબ્લેમ કઈ આવે છે કે Na ના ઉપર ચાર્જ +1 હતો અને સ્ટોન્શન ના ઉપર ચાર્જ +2 હતો. એટલે ટોટલ ચાર્જ આપણે ચાર્જ હોય છે. અગર હું એક સોડિયમ હટાવું છું તો એક ચાર્જ વધતો આવે છે, મતલબ એના પર વિદ્યુત ઘનતા જે છે એ પેદા થઈ રહી છે, મતલબ પોઝિટિવ ચાર્જ વધતો રહ્યો છે. તો એને બેલેન્સ કરવા આપણે શું કરવું પડે છે, કેમ કે આપણે બે પોઝિટિવ ચાર્જ લીધા છે અને એક પોઝિટિવ ચાર્જને ઓછો કર્યો સોડિયમના માધ્યમથી, તો આપણે એક સોડિયમની જગ્યાએ બે સોડિયમ હટાવીશું. એટલે માનો કે હું અહીંયા એક સોડિયમ હટાવી દઉં તો હવે અહીંયા જે છે આ એક ખાલી જગ્યા ઊભી થઈ ગઈ. બટ હવે તમે જોશો કે આની અંદર જે છે ઇમ્પ્યુરિટીઝ Sr2+ ની એડ કર્યા પછી સોડિયમ એક સ્ટોન્શનને બદલે બે સોડિયમ જાય છે, પણ અહીંયા જે ટોટલ ચાર્જ છે એ હજુ બી ન્યુટ્રલ રહે છે, કોઈ પણ ડિફરન્સ આવતો નથી. પણ અહીંયા જે સોડિયમની જે અમાઉન્ટ છે એ ઓછી થઈ જતી હોય છે કમ્પેર્ડ ટુ જે પહેલા હતી. એક સ્ટોન્શનને બદલે બે સોડિયમના મોલિક્યુલ્સ જે છે તમારે હટાવવા પડે છે, બે અણુ જે છે એના હટાવવા પડે છે. અને આવા પ્રકારની જે આપણે એ હોય છે ડિફેક્ટ જે હોય છે એને આપણે ઇમ્પ્યુરિટી ડિફેક્ટ કહીએ છીએ. શું કહે છે આપણે? ઇમ્પ્યુરિટી ડિફેક્ટ એટલે અશુદ્ધિ ક્ષતિ એને કહેવામાં આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ આપણે આવીએ છે નોન સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ જે છે આ બિનતત્વયોગિતિ. આની અંદર શું કહેવા માંગે છે આની કે આપણી જે પર્ટિક્યુલર ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ છે મતલબ સ્ફટિકમય પદાર્થ જે છે એની સ્ટોઇકિયોમેટ્રી જે છે એટલે તત્વયોગિતિ જે છે એની અંદર ફેરફાર થતો હોય છે. આની અંદર કોઈ ફેરફાર નથી થતો એટલે સ્ટોઇકિયોમેટ્રિક હતી. આની અંદર ફેરફાર થાય છે એટલે એને નોન સ્ટોઇકિયોમેટ્રિક કહે છે. અને સ્ટોઇકિયોમેટ્રી જે છે પર્ટિક્યુલરલી ફોલો થતી નથી. એનો કારણ એને અહીંયા બહુ ક્લિયરલી આપ્યો છે. આના બે ટાઈપના તમામ હોય છે, મેટલ ડેફિશિયન્સી અને મેટલ એક્સેસ, મતલબ ધાતુ ઉણપ અને ધાતુ વધારો. ધાતુ વધારાની અંદર મેટલ એક્સેસની અંદર બે ટાઈપો છે, આયનિક વેકેન્સીઝ ની જગ્યા પર જે એ છે એક્સેસમાં આવતું હોય છે એ, ને એક્સ્ટ્રા કેટાયન જે ઇન્ટરસ્ટિશિયલ સાઇટ્સ પર આવીને જોડાઈ જાય છે તો આપણે એને બી મેટલ એક્સેસ કહીએ છીએ. આને આપણે એક્સપ્લેન કર્યું છું, ક્લિયરલી સમજો. હવે આપણે પહેલા લેવલ જે છે મેટલ એક્સેસ શું છે, મતલબ ધાતુ વધારો શું છે, એની અંદર બે છે. એક તો જે આયનિક વેકેન્સી ક્રિએટ થાય છે, મતલબ આપણા જે ઋણ આયનો છે એના લીધે જે છે ત્યાં વધારો થતો હોય છે. અને બીજું છે કેટાયન્સ જે છે ઇન્ટરસ્ટિશિયલ સાઇટ પર આવી જાય, મતલબ ઘન આયનો જે છે એ જે રિક્ત સ્થાનો છે એના ઉપર આવીને જે છે ધાતુનો વધારો કરે એ. હવે આપણે પહેલું એક્ઝામ્પલ જે છે આયનિક વેકેન્સીની અંદર જોવા જઈએ તો આપણે એવું લઈ લઈએ છીએ કે માનો કે એક NaCl નો ક્રિસ્ટલ છે, સોડિયમ ક્લોરાઇડનો જે છે એ ક્રિસ્ટલ છે, એનો સ્ફટિકમય છે. એને આપણે જે છે સોડિયમના એન્વાયરમેન્ટની અંદર આપણે હીટ અપ કરીએ છીએ, મતલબ સોડિયમ એક વાતાવરણ ક્રિએટ કરે છે એની સાથે ગરમ કરે છે તો એ સોડિયમ જે છે એની લેયર પર એની ઉપર આવીને જામી જાય છે. આ ઉપર જામનું જે છે એ શું છે? સોડિયમ. હવે આ સોડિયમ જેના ઉપર જામ્યું છે એની સરફેસના લોકો ઉપર એક અલગથી લેયર બનાવી છે
તો આ ક્લોરીનના જે અંદર નેગેટિવ આયન્સ એટલે ઋણ આયન છે એ એની સાથે જઈને રિએક્શન કરવાનું ચાલુ કરશે. એની સાથે રિએક્શન કરીને કે NaCl બનાવશે, બટ એને પ્રોબ્લેમ શું થશે? આ રીતના જેનો સ્ફટિકમય જે છે Na Cl Na Cl Cl Na Cl Na Cl તો હવે શું થાય છે? આ જે સોડિયમ છે એ આના અંદરના ક્લોરીન સાથે રિએક્ટ કરવા પહેલા શું કરશે? આ સોડિયમ જે છે એક ઇલેક્ટ્રોન લૂઝ કરીને પહેલા પોઝિટિવ ચાર્જ બનાવશે, એટલે તમારે પાસે ઇલેક્ટ્રોન આવશે. પછી આ જે ક્લોરીન છે એ આ સરફેસ સોડિયમ આયન સાથે રિએક્ટ કરશે ને અહીંયાથી માનો કે આ ક્લોરીન જે છે એ 30 SN હું અહીંયાથી હટો કે વચ્ચે તો ઇટ ડઝન્ટ મેટર, બધું સેમ જ છે. તો હવે અહીંયા જે છે ઇન્સ્ટિટ્યુશન જગ્યા પેદા થઈ છે, તો આને બેલેન્સ કરવાનું આ ઇલેક્ટ્રોન જે છે એ એની જગ્યા જઈ લેશે. સેમ માનો કે એક હજુ આવો સોડિયમ ફ્રી થાય છે, તે હજુ હું અહીંયાથી આ હટાવી દઈશ, એ તે અહીંયા રિએક્ટ કરશે, અહીંયા બીજો ઇલેક્ટ્રોન લઈ લેશે. તો જેટલા ક્લોરીનના નેગેટિવ આયન જે છે, મતલબ ક્લોરીનના જે ઋણ આયન જે છે એ સોડિયમના ઘન આયન જે સરફેસ પર સોડિયમ હતું, જેની સતહ પર સોડિયમ આયન હતું, એની સાથે જેને રિએક્ટ કરીને જોડી જશે, તો એ સતહના એ સોડિયમના જે ઇલેક્ટ્રોન્સ છે, તે ઇલેક્ટ્રોન જે છે એ જે ક્લોરીનની જે જગ્યા પર છૂટે છે એની જગ્યા જે લે છે ને એના લીધે અહીંયા તમે જોશો કે આ જે આપણા ક્લોરીન આયન હતા એ એનાયન હતા, મતલબ ઋણ આયન હતા ને આ ઋણ આયન પર ખાલી જગ્યા પેદા થવાના લીધે ઇલેક્ટ્રોન્સ એની જગ્યા જે બેસે છે, એટલે આપણે એવું માનીએ છીએ કે આને એનાયનિક વેકેન્સીઝ કહેવાય છે. ધાતુનો વધારો જે છે ઋણ આયનના કારણે જોવા મળે છે. નેક્સ્ટ તમારો પોઈન્ટ જે આવે છે ને હા, આની અંદર આ જે સાઇટ્સ છે જઈને આ સેટ થઈ ગયા છે અને F સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. F કેન્દ્ર ગુજરાતીની અંદર ને ઇંગ્લિશની અંદર આપણે કહે છે F સેન્ટર. જેની ક્લોરીનનો નેગેટિવ આયન એટલે ક્લોરીનનો ઋણ આયન નીકળીને જે સરફેસનું સોડિયમ આયન હતું એની સાથે રિએક્ટ કરે છે, તો અહીંયા જે ખાલી જગ્યા ઊભી થાય છે એ ખાલી જગ્યાને F સેન્ટર કહેવાય છે, મતલબ F કેન્દ્ર કહેવાય છે. તો આ જે સતહવાળો જે ઇલેક્ટ્રોન્સ છે એ આઈને આ F સેન્ટર પર જગ્યા લઈ લેશે ને પછી અહીંયા ચાર્જ જે છે એ બેલેન્સ કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો કે નંબર ઓફ સોડિયમ આયન્સ નંબર ઓફ ક્લોરીન આયન્સ અંદરથી ઓછા થાય છે. પહેલા શું હતું કે જેટલા નંબર જે હતા નેગેટિવ અને પોઝિટિવ આયન્સ સેમ હતા, પણ અહીંયા શું છે હવે નેગેટિવ આયન્સ ઓછા થાય છે, પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોન્સ અને બેલેન્સ થઈ રહ્યા છે, પણ અહીંયા કોઈ પણ જાતનું જે છે આયન નવો આવતો નથી, એટલે આને નોન સ્ટોઇકિયોમેટ્રિક કહેવામાં આવે છે. સેકન્ડ પાર્ટ જે છે આપણે જોવા જઈએ છે એક્સ્ટ્રા કેટાયન્સ એન્ડ ઇન્ટરસ્ટિશિયલ સાઇટ્સ. તો આના એક્ઝામ્પલ તમે બુકમાં આપેલો છે. દાખલા તરીકે કે ઝિંક ઓક્સાઇડ જે છે આપણે એને ઝિંક ઓક્સાઇડ જે છે આપણે એને જ્યારે હીટ કરીએ છીએ તો AZN half O2 2E ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે. ઠીક છે ને આ ઓક્સિજન જે છે એ લિબરેટ થાય છે, મતલબ ઓક્સિજનના જે આયન્સ છે અંદરથી ઓછા થાય છે. આ ઝિંક ઓક્સાઇડનો એકચ્યુઅલ કલર જે છે એ વ્હાઇટ છે, પણ જ્યારે ઓક્સિજન અંદરથી ઉડી જાય છે તો અંદર જે બચે છે એ આપણો ઝિંક ઓક્સાઇડ એનો કલર ચેન્જ થઈને વ્હાઇટથી યેલો થઈ જાય છે. ને આના લીધે હવે તમે જોશો કે ઓક્સિજનની માત્રા જે છે ઓક્સિજન આયન્સની અંદર માત્રા કમ થાય છે, એટલે જે એનો ફોર્મ્યુલો ZnO હતો એ ZnO ની જગ્યા Zn1+xO ની અંદર કન્વર્ટ થઈ જાય છે. ને આના લીધે જે છે તમે જોઈ શકો છો કે કેટાયન્સ નંબર ઓફ કેટાયન્સ આપતા પહેલા શું હતું કે નંબર ઓફ એનાયન્સ નેગેટિવ ચાર્જ આવતો એટલે એનાયનિક વેકેન્સી પૂરી થતી હતી. અહીંયા જે છે નંબર ઓફ કેટાયન્સ જે છે એ આપોઆપ વધી રહ્યા છે, બેલેન્સ થઈ રહ્યા છે. તો આને આપણે કહીએ છીએ એક્સ્ટ્રા કેટાયન્સ એટ ઇન્ટરસ્ટિશિયલ સાઇટ્સ, મતલબ કોઈ પણ જાતનું આપણે એક્સ્ટ્રા કેટાયન્સ જોતો હોય તો ઇન્ટરસ્ટિશિયલ સાઇટ્સ પર આઈને સેટ થઈ જશે. ઠીક છે. સો આ તમારા બીજા બે પોઈન્ટ કવર થયા, એનાયનિક વેકેન્સીઝ એન્ડ કેટાયનિક વેકેન્સીઝ, જે મેટલ ની અંદર એક્સેસ એટલે ધાતુનો વધારો કરતી હોય છે. લાસ્ટ પોઈન્ટ જે તમારો બચે છે આજની ક્લાસની અંદર, જે ડિફેક્ટ્સની અંદર લાસ્ટ પાર્ટ બચે છે એ છે મેટલ એફિશિયન્સી એટલે ધાતુનું ઉણપ. ધાતુનું ઉણપ એટલે જેટલું તમારે એક નોર્મલ ફોર્મ્યુલા છે, મોલેક્યુલર ફોર્મ્યુલા મતલબ તમારે જે આણ્વિક સૂત્ર આપ્યું હોય છે એ મોલેક્યુલર ફોર્મ્યુલાના આધાર પર જે ચીજ હોવી જોઈએ એવી ના થઈને એના કરતાં ઓછી તમારે મળતી હોય છે. એક્ઝામ્પલ તમને આપું, આ છે તમારો FeO એટલે આયર્ન ઓક્સાઇડ જે છે.
પણ આયરન ઓક્સાઇડ આપણને એકચ્યુઅલી આ કન્ડિશનની દાખલા Fe નો મતલબ શું છે? Fe ની બી માત્રા 1 છે અને ઓક્સિજનની માત્રા બી 1 છે. પણ આપણને જે નેચરની અંદરથી મળે છે એ મળે છે Fe 0.95 ઓહમ, મતલબ આ 100% 1 નથી મળતો બલકે 0.95. ને આની અંદર બી રેન્જ છે તમારી એ Fe 0.93 થી લઈને O Fe 0.96 O સુધી આની રેન્જ જોવા મળતી હોય છે. મતલબ આયરન જે છે આપણો ધાતુ છે અંદર છે માત્રાની અંદર હોવો જોઈએ. આની અંદર તમે જોજો આપણે પહેલા બી ક્લોરાઇડ આયન્સ ઓછા કર્યા તો સોડિયમ આયન્સ વધતા હતા એટલે મેટલ એક્સેસ. આની અંદર બી ઓક્સિજન ઓછા કર્યા પર ઝિંક આયન વધતા આના ઓક્સિજનના મુકાબલે વધતા હતા એટલે આ બે કન્ડિશન મેટલ એક્સેસ એટલે ધાતુમાં વધારે નથી. ધાતુ એક્ચ્યુઅલી જો જોઈએ તો ધાતુ નથી વધતો પણ જે અંદરના ધાતુના વગરના કણો છે એ ઓછા થતા. પણ આની અંદર તમે જોશો કે આપણને જે મેટલ ડેફિશિયન્સીની અંદર જે છે ધાતુ ઉણપની અંદર આપણને જે મળી રહ્યું છે ઓક્સાઇડ એની અંદર ધાતુની જે માત્રા છે ઓલરેડી ઓછી છે. આપણને એક્ઝેક્ટલી જેટલી અમાઉન્ટ હોવી જોઈએ જેનું મોલેક્યુલર ફોર્મ્યુલા હોવું જોઈએ જે સ્ટોઇકિયોમેટ્રી હોવી જોઈએ તો તે યોગ મિતિ છે એટલી નથી મળતી બલકે એના કરતાં ઓછી 0.95 મળે છે યા તો 0.93 થી લઈને 0.96 ની રેન્જની મળે છે. તો આને આપણે કહીએ છીએ મેટલ ડેફિશિયન્સી એટલે ધાતુ ઉણપ. સો આજની આપણા ક્લાસની અંદર જે છે એક એક કરીને બધા ડિફેક્ટ્સ એટલે જેટલા બી પ્રકારના જે અપૂર્ણતાઓ હતી સ્તંભની અંદર એ જોઈ. શરૂઆત આપણે પોઈન્ટ ડિફેક્ટ એટલે જે હતું બિંદુ ક્ષતિથી કરી ને લાઇન ડિફેક્ટ એટલે રેખા ક્ષતિથી કરી. પછી પોઈન્ટ ડિફેક્ટ્સના અલગ અલગ જે કે હતા પ્રકાર હતા એ પ્રકાર છે. પહેલું હતું સ્ટોઇકિયોમેટ્રિક મતલબ તત્વયોગમિતિ. એના પછી તત્વયોગમિતિની અંદર સ્ટોઇકિયોમેટ્રીની અંદર બી પાછા બે પ્રકારના હતા. એક વેકેન્સી એટલે રિક્ત અને બીજો હતું ઇન્ટરસ્ટિશિયલ એટલે આંતરાલ્ય. ને એની અંદર બી એના જે આયનિક સોલિડ્સ હતા આયનીય ઘન પદાર્થો હતા એની અંદર બે અલગથી હતા ફ્રેન્કલ અને શોર્ટકી. એનું બી મેં એક્સપ્લેનેશન આપ્યું. પછી આપણે ઇમ્પ્યુરિટી ડિફેક્ટ પર ગયા એટલે અશુદ્ધિ જે ક્ષતિ હતી કે અપૂર્ણતા હતી એના ઉપર ગયા. એના પછી આપણે આયા નોન સ્ટોઇકિયોમેટ્રીની અંદર મતલબ બિન તત્વયોગમિતિની અંદર. એના અંદર બી બે પ્રકારના હતા જ્યારે મેટલ એક્સેસ હોય મતલબ ધાતુ વધારે હોય કે પછી મેટલ ડેફિશિયન્સી એટલે ધાતુ ઉણપ હોય. મેટલ એક્સેસની અંદર બી આપણે બે રીતે જોઈ કે જ્યારે એનાયન્સ જગ્યા છોડીને જતા રહેતા હોય છે ત્યારે શું થાય છે ને બીજું આપણે જોઈ કેટાયન્સ જે છે એ એમની જગ્યા જે છે ઇન્ટરસ્ટિશિયલ સાઇટ્સ પર લઈ જતા હોય છે ત્યારે શું થાય છે. તો આ બંને ઘન આયન ઋણ આયનના ઘટાડાના લીધે આપણે જોઈ કે કેવી રીતના ધાતુનો વધારો જોવા મળે છે. ને લાસ્ટ પોઈન્ટ જે આપણો મેટલ ડેફિશિયન્સીની અંદર આપણે જોઈ કે કેવી રીતના જે ધાતુ જે છે એ પૂર્ણ રૂપની અંદર જે સૂત્ર આણ્વીય સૂત્ર આપણી પાસે છે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ મોલેક્યુલર ફોર્મ્યુલા પ્રમાણે આપણને મળતો નથી બલકે એનાથી ઓછા વધતા ક્રમની અંદર આપણને મળતું હોય છે. આજની ક્લાસ માટે આટલું બહુ છે. આપણે આના આગળના જે બે પોઈન્ટ્સ હવે રહી ગયા છે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ અને મેગ્નેટિક પ્રોપર્ટીઝ એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોઈ લઈશું. તમારે આનાથી રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. We will clear all your doubts. Thank you for